ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી સાહેબ, પરંતુ થઈ ગયેલ ભૂલને સુધારવી હોય તો કોઈ પણ સમય ખરાબ પણ નથી. માણસ જીવનમાં ગમે તેટલો વેપારી બની જાય, પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી અને શાંતિ ખરીદી શકતો નથી. હાથ ભલે ખાલી હોય કે ઈશ્વર હૃદય છલોછલ ભરેલું રાખે છે સાહેબ. ભગવાને બધાને સમય સમાન જ આપ્યો છે સાહેબ, પણ એને કેવી રીતે ઉપયોગ કરવો એ તો તમારી ઉપર છે. લોકો શું કહેશે આવું વિચારીને જો તમે કંઈક કરતા નથી તો સમજી લેજો કે તમારા જીવનની પહેલી પરીક્ષા તમે હારી ગયા છો. તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો, ન ઉગતા અભિમાન, ન ડૂબવાનો ડર. સમય અને શ્વાસ પૈસા કરતાં પણ વધુ મૂલ્યવાન છે સાહેબ. જૂઠ પણ બહુ વિચિત્ર હોય છે સાહેબ. તમે પોતે બોલો તો સારું લાગે, બીજા બોલે તો ગુસ્સો આવે. પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં સાહેબ, આવો એકબીજાને પગથિયું બનીને ઠેઠ સુધી પહોંચાડીએ. તમારી વિરુદ્ધ બોલનારા તમારી હકીકતથી અજાણ હોય છે, કારણ કે કૂતરા તો અજાણ્યા લોકો પર જ ભસતા હોય છે. જ્યાં સુધી તમે કિનારો છોડવાની હિંમત નહીં કરો ને સાહેબ, ત્યાં સુધી તમને નવો સમુદ્ર નહીં મળે. ઝરણા ભલે ગમે તેટલા ઉછળતા હોય સાહેબ, પણ ઊંડાણમાં શાંત સમંદર આગળ હોય છે. જીવનમાં થોડું સહન કરતા તો શીખવું જોઈએ સાહેબ, કારણ કે આપણામાં ઘણી બધી ખામીઓ છે જે બીજા લોકો સહન કરે છે. કલમ પણ કમાલ છે સાહેબ, પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે. પુસ્તકની જેમ વ્યક્તિને પણ વાંચતા શીખો સાહેબ, કારણ કે પુસ્તક જ્ઞાન આપે છે અને વ્યક્તિ અનુભવ આપે છે. વૃદ્ધાશ્રમની દિવાલનું અતિ સુંદર વાક્ય, તમને તમારા જ દગો દેશે, કારણ કે અમને અમારાનો અનુભવ છે. જીભ કડવી છે મારી, પણ દિલ સાફ રાખું છું. કોણ ક્યારે અને ક્યાં બદલાયા બધો હિસાબ રાખું છું. જીતવાની મજા તો ત્યારે જ આવે જ્યારે આખી દુનિયા તમારી હારની રાહ જોઈને બેઠી હોય. જીવનમાં સુખ અને લોહીના સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે. તું રિસાઈ જાય ત્યારે હું હારી જાઉં છું, બાકી હેસિયત તો દુનિયા જીતવાની રાખું છું. કોઈને દુઃખ ન લાગે એ માટે મૌન વજનદાર રાખું છું, નહીં તો શબ્દો હું પણ ધારદાર રાખું છું. હું તો સંબંધોનો પાકો ખેલાડી છું સાહેબ. રમતમાં મારી જિંદગી હોય, પણ કોઈની જિંદગીમાં મારી રમત ના હોય. જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા માટે, ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો. ખોટી વાહ અને પાછળથી ઘા આપણા લોહીમાં જ નથી વાલા. હું નમું છું બધાની સામે,
કેમ કે મારી પાસે વટની નહીં, સંબંધની કિંમત વધારે છે. તમે ઈચ્છો અને તમે મેળવો તે નસીબ. તમે ઈચ્છો અને રાહ જોવી પડે તેનું નામ સમય. અને તમે ઈચ્છેલું ના પામી શકો અને સમાધાન કરી લ્યો તેનું નામ જિંદગી. બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા. લોકો તમારા સંબંધ તોડવાની કોશિશ એકવાર તો જરૂર કરશે જ. જરૂરિયાત મુજબ જિંદગી જીવો, શોખ મુજબ નહીં. કારણ કે જરૂરિયાત ગરીબની પૂરી થાય છે અને શોખ રાજાના પણ અધૂરા રહી જાય છે. જીવનમાં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે. સાચો માણસ એ જ છે જે નાના માણસોની કદર કરે છે સાહેબ. કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા. મનુષ્યો તો કેવળ વચન દઈ શકે છે. તે વચનને સફળ કરવાનું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.